વડોદરા શહેરમાં આજે બોમ્બની ધમકીને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. ગુજરાત, જામનગર અને સુરત બાદ હવે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાવાર ઈમેલ ઉપર એક ધમકીભર્યો સંદેશ પ્રાપ્ત થતાં પાલિકા તંત્ર તેમજ પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા હતા. ધમકીભર્યા ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 3:11 વાગ્યે વડોદરા મહાનગરપાલિકાની ઇમારતમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ સંદેશ મળતા જ પાલિકા કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી અને સુરક્ષાને લઈને તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા હતા. માહિતી મળતાની સાથે જ વડોદરા પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝેબલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ BDDS, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો સ્થળ ઉપર પહોંચી હતી અને સમગ્ર પાલિકા પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લગભગ 1 કલાક સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. બોમ્બની ધમકીના સમાચાર ફેલાતા પાલિકા કચેરી નજીક આવેલ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં પણ ચિંતા ફેલાઈ હતી. સુરક્ષાના ભાગરૂપે કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો તાત્કાલિક બંધ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ વડોદરાના પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ ધમકી ખોટી હોવાનું સામે આવતા તંત્રએ હાલ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેલ કયા IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મેયરશ્રીના ઓફિસ અને કમિશનરશ્રીના ઓફિસમાં બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ મળેલી હતી, એટલે અમે તરત જ પોલીસ કમિશનરને જાણ કરી છે. આગળની કાર્યવાહી ત્યાંથી થવાના છે. પણ જે મેઇલ આવ્યું છે એ સાવચેતી ભાગરૂપમાં અમે તમારા બધાને અત્યારે કંઈ મેજર ઇશ્યુઝ નથી, પણ આપણે એને થોડું સેન્સિટિવિટી પણ લેવાની જરૂરિયાત છે. એટલે અમે પોલીસને પણ જાણ કરી છે અને તમામ કર્મચારીઓને પણ રિક્વેસ્ટ કરી છે થોડું સાવચેતી રાખવા માટે રિક્વેસ્ટ કરી છે. આઈ ડુ નોટ નો, એ વિષય તપાસની વિષય છે. કદાચ પોલીસ તપાસ કરીને આપણે જાણ કરશે, એના પછી હું જવાબ આપી શકું છું.